મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. એસએસસી, એચએસસી અને વય નિવૃત્ત શિક્ષક વિદાય શુભેચ્છા તેમજ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ. આજરોજ તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે એસએસસી, એચએસસી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષક વિદાય સમારોહના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમની શરૂઆત રવિભાણ આશ્રમ બીબરના મહંત શ્રી જગુદાદા, કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવેલ હતી. ત્યારબાદ માં શારદેની સ્તુતિ કરી શાળાના આચાર્ય ડૉક્ટર VM ચૌધરી સાહેબે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. રવિભાણ આશ્રમના મહંતશ્રીનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરશનજી જાડેજાનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક SPC ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું. શાળાના નિષ્ઠાવાન સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રી બાબુભાઈ N પરમાર સાહેબનું SPC કેડેટ્સ દ્વારા ઢોલ નગાડા વગાડી શાળાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી તમામ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરી શાળાના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ SSP એ શાળા પરિવાર પ્રાથમિક ગ્રુપ શાળાના વિવિધ સમાજો, સંસ્થાઓ, મંડળીઓ, અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક દ્વારા સન્માન સાથે વિદાય અર્પણ કરવામાં આવી હતી. શાળા દ્વારા અપાયેલ સન્માનપત્રનું વાંચન અલ્પાબેન ગોસ્વામીએ કર્યું હતું. વિદાય લેતા શિક્ષક પરમાર સાહેબે પોતાના 34 વર્ષના સંસ્મરણો વાગોળેલા હતા અને નવનિર્મિત શાળાને પોતાની તરફથી સરસ્વતી માતાને આરસ પહાડની મૂર્તિ ભેટ રૂપે આપવાની જાહેર કરી હતી. શાળાના શિક્ષક તેમજ ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓને વિદાય લેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાબ્દિક વિદાય સહ બોર્ડની પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવેલ હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ પોતાના શાળા જીવનની યાદોને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરેલ હતી. વળી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યરને મંચસ્થ મહેમાનો તેમજ શિક્ષકોના હસ્તે પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહંત શ્રી જગુદાદાએ સૌ વિદ્યાર્થીઓ તેમજ વય નિવૃત્ત થતા શિક્ષકશ્રીને ઉન્નત જીવનની શુભકામનાઓ સહ આશીર્વચન આપેલ હતા. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ કોમલ તેમજ ખતુબાઈએ કરેલ હતું. આભાર વિધિ આશાબેન પટેલે કરી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, તમામ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા શાળા મધ્યે ભોજન પ્રસાદ રાખવામાં આવેલો હતો. મોટી સંખ્યામાં વિવિધ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો કાર્યક્રમમાં પધારેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર VM ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોએ સહેમત ઉઠાવેલ હતી. એમાં તમારો પણ ખૂબ જ ફાળો સહયોગ રહેલો છે. મારા 10 અને 12ના વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે શાળાનું નામ રોશન કરે, દર વર્ષની માફક 100% પરિણામ માટે હજુ પણ જે 4-5 દિવસ છે એ દિવસમાં ભરપૂર પ્રયત્ન કરે, શાળાનું નામ